નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો દિવસ? માર્કેટ ટોપ ઉપર ટોપ બનાવે છે. આજે ચાલતી ગાડીમાં બેસવાનો ટાઈમ હતો, જે લોકો બેસી શક્યા હશે. બાકી ગઈકાલે જે પ્રમાણે મેં સલાહ આપી હતી કે ભાઈ આપણે ટોપ ઉપર કોઈ રસ નથી, બરાબર, તો આપણી તો કોઈ ઈચ્છા હતી નહીં આજે, કેમ કે માર્કેટ ઓપન થાય છે 150 પોઈન્ટ ઉપર અને 150 પોઈન્ટ ઉપર ઓપન થાય અને રિટ્રેસમેન્ટ પાછું 145 સુધી પણ આવતું નથી નિફ્ટીની અંદર, અને ટાર્ગેટ આપી દે છે 236 અને 311. આ લેવલ આપણે ગઈકાલે શેર કર્યા નહોતા, કેમ કે આપણે પોસિબિલિટી ઓછી દેખાતી હતી, બરાબર. આ બે લેવલ સુધી જઈ શકે, પણ એની ઉપર પણ માર્કેટે સારો એવો ટાર્ગેટ આપ્યો, બરાબર. પણ આ જે માર્કેટ અહીંયાથી જાય છે, તો આ ટોપ ઉપર બાય બને ખરું? જે લોકો 2 યા 3 વર્ષથી માર્કેટમાં હોય અને આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે અહીંયાથી ડાયરેક્ટ બાય કરી શકાય, અને બાય કરીએ તો રિસ્ક કેવડું થાય એ કોમેન્ટ કરીને જણાવજો. તો કોલની અંદર કોઈ પણ જાતનું રિટ્રેસમેન્ટ મળ્યું નહીં, એટલે આપણો ટ્રેડ બન્યો નહીં, બરાબર. અને પુટનો ચાર્ટે જોઈ લઈએ, એક નજર મારી લઈએ કે એમાં શું થયું હતું. તો કે ભાઈ પુટના પ્રીમિયમ જે છે, બરાબર, એ ક્યાં ખુલ્યા? બેઝની નીચે, બેઝની નીચે. હા, બેઝની નીચે ઓપન થયા પછી આ પ્રીમિયમ સામું જોવામાં થોડુંક રિસ્ક છે. હા, સ્કેલ્પિંગ કોઈ મિત્રોએ કર્યું હોય તો ઠીક છે, બાકી પુટના પ્રીમિયમની અંદર પણ કાંઈ હતું નહીં. સેન્સેક્સ લઈ લ્યો કે નિફ્ટી લઈ લ્યો, કોઈ પણ ઇન્ડેક્સ લઈ લ્યો, સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લઈએ, એમાં શું થયું છે. તો આ સેન્સેક્સનું 77,000નું કોલનું પ્રીમિયમ, એને આપણે જોતું હતું યા તો 258 યા તો 154, પણ એ ઓપન થાય છે 400ની આજુબાજુ, સોરી 480ની આજુબાજુ. મતલબ કે આપણે જ્યાં જોઈએ છે એના કરતાં 2 ગણું વધારે. તો આમાં બાય બનતું નથી. બાય બને છે અહીંયાથી, જ્યારે આ સ્ટ્રોંગ કેન્ડલનો બ્રેકઆઉટ થાય છે ને પછી બને છે, જે લોકો એ નોલેજેબલ પર્સન હશે એના માટે. પણ આ એ રિસ્કી તો છે જ, કેમ કે આનો એસએલ પણ અહીંયા આવે છે. ક્યાં? અહીંયા. તો એસએલ બહુ મોટા આવે છે ભાઈ, બરાબર. અને જ્યાં એસએલ મોટા આવે ત્યારે એક દિવસ ટ્રેડિંગ ન કરવું સારું. લોસ વધારે લેવો એના કરતાં બેટર છે કે ટ્રેડિંગ ન કરવું. આજે મારો સિંગલ ટ્રેડ નથી, એક પણ ટ્રેડ મેં આજે પંચ કર્યો નથી. રીઝન એ છે કે મારું રિસ્ક વધી જતું હતું, બરાબર. અને હું મારા રિસ્ક રિવોર્ડને પહેલાં ફોલો કરું છું. ટ્રેડ આખો દિવસમાં ટ્રેડ પંચ ન થાય તો ચાલશે, પણ મારું રિસ્ક 40 પોઈન્ટનું છે, તો કમસે કમ મારો રિવોર્ડ 120 પોઈન્ટ અથવા 100 પોઈન્ટ પ્લસનો હોય તો જ હું કામ કરું છું. તો અહીંયા રિસ્ક જ 100 પોઈન્ટ પ્લસનું હતું, રિવોર્ડ એ હતો, પણ આ રિસ્ક આપણા માટે યોગ્ય નથી, કેમ કે 40-50 પોઈન્ટનું રિસ્ક બરાબર છે. 1:2, 1:3નો ટાર્ગેટ, પણ 100ની સામે 300 પોઈન્ટ, બરાબર. આ થોડું ટોપ ઉપર અઘરું છે. આપી દે છે, આપે તો એ હોળી દિવાળી હોય. શું હોય? આપે તો આ બધી હોળી દિવાળી હોય, બરાબર. અને એક દિવસ માટે કે 2 દિવસ માટે કે 3 દિવસ માટે માર્કેટ 3 દિવસથી અપને અપ આ રીતે જાય છે. પછી આખા મહિનાની અંદર રજિસ્ટન્સ જ હશે, ત્યાંથી રિટ્રેસમેન્ટ લેશે, ફરી નીકળશે, ફરી રિટ્રેસમેન્ટ લેશે, ફરી નીકળશે. તમે ડેઇલી આ માર્કેટની પેટર્નને ધ્યાનમાં રાખી અને ડેઇલી જો ટોપ ઉપર બાય કરવાનો પ્રયત્ન કરશો તો એસએલ જશે, બરાબર. કેમ કે આવું માર્કેટ 3 દિવસ હોય,
22 ટ્રેડિંગ સેશનમાંથી 3 દિવસ હોય, બાકીના 18 દિવસ રિટ્રેસમેન્ટ હોય છે મિત્રો. એટલે આ 3 દિવસ ન પ્રોફિટ કરીએ ને કોઈ ઇસ્યુ નહીં. બરાબર, આ યાદ રાખજો. બરાબર, સેન્સેક્સના પુટના ચાર્ટની અંદર પણ સેમ કન્ડિશન જ છે. હવે આપણે જોઈ લઈએ કે આવતીકાલે શું થઈ શકે. સૌથી પહેલાં સેન્સેક્સ. ઓ ભાઈ, સેન્સેક્સ માટે આપણે કહીએ ને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા, તો એ છે 78,300 હાલ માટે. જો આની ઉપર સસ્ટેન થશે તો 78,800 સુધી જઈ શકે, આ લાઈન સુધી. બરાબર, અને આની ઉપર જશે તો 79,136 અહીંયા સુધી. પણ આ લેવલ આટલી જલ્દી બ્રેક થશે નહીં, યાદ રાખજો. ક્યું? 78,734 થી લઈ અને 78,800 સુધીનું લેવલ. બરાબર, આ સ્ટ્રોંગ લેવલ છે, યાદ રાખવું. ઉપર જશે તો એ બરાબર. ડાઉન માટે 77,600 થી લઈ અને 77,664 આની નીચે બ્રેક થશે તો ફર્સ્ટ આવશે આ લો સુધી અને પછી 77,000નું રાઉન્ડ લેવલ બતાવી શકે, યાદ રાખજો. બરાબર, અને એની નીચે જશે તો 76,500 આ લેવલ. બરાબર, તો અહીંયા સુધી માર્કેટ આવી શકે. હવે નજર નાખી લઈએ બે પ્રીમિયમ ઉપર કે ભાઈ એમાં શું થઈ શકે. સૌથી પહેલું પ્રીમિયમ છે કોલનું. કાલે પણ આ જ કીધું હતું, આજે પણ એ જ કહું છું કે ભાઈ હું કોલના પ્રીમિયમની અંદર ટોપ ઉપર બાય કરવામાં મને સેજે રસ છે નહીં. કાલ પણ ટ્રેડ નહીં મળે તો આપણે નહીં કરીએ, પણ આપણે આપણા એરિયામાં મળશે તો જ ટ્રેડ કરશું, યાદ રાખવું. હવે આ પ્રીમિયમ થોડુંક રિટ્રેસમેન્ટ લઈ અને 233 સસ્ટેન કરવાનો પ્રયત્ન કરે. હું એમ કહું ફ્લેટ ઓપન થઈ જાય અને અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય. બરાબર, તો એક એટેમ્પ અહીંથી મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 325 અને બીજો 423. બરાબર, પણ આ પ્રીમિયમ જો ફરી અહીંયા મળી જાય 166 તો આની અંદર 2x કરતાં પણ વધારે ફંડની કેપેસિટી છે, યાદ રાખવું. બરાબર, હવે ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ આ એરિયામાં મળે અને ભૂલમાં કેવું ભૂલમાં 52ની આજુબાજુ મળી જાય. 9 વાગે ને 15 મિનિટે મળે, 10 વાગે મળે, 10:30 મળે, જ્યારે મળે ત્યારે, અને આ લેવલ ઉપરથી પોઝિટિવિટી આવે તો ફરી આ હાઈને માર્કેટ ટચ કરી શકે. 4x ફંડ છે, યાદ રાખજો. આ લેવલ ઉપર મળે તો અને અહીંયા મળીને પોઝિટિવ કેન્ડલ બનાવે તો. બરાબર, એક બેઝ છે 8 રૂપિયાનો અને એ એરિયામાં નજર રાખજો કે શું કરે છે એ. બરાબર, તો ચાર્ટનો સ્ક્રીનશોટ લઈ લેજો. કાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે હું ટોપ ઉપર બાય કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. આખો દિવસ ટ્રેડ ન થાય તો ન કરો. બરાબર, હા, આ એરિયામાં ઓપન થાય, અહીંયા રિટ્રેસ લે આ લેવલને અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવે તો ઠીક છે, તો કરાય. પણ અહીંયા ઓપન થાય, વચ્ચે આવે ને વચ્ચેથી જતું રહે તો જવા દેવાનું, આ યાદ રાખજો. બરાબર, તો કોલ માટે ક્લીન વ્યૂ છે આપણો આ. હવે જોઈ લઈએ પુટ માટે. ભાઈ પુટમાં શું થઈ શકે. પુટની અંદર આ પ્રીમિયમ છે 78,200નો પીઈ. બરાબર, હવે આની અંદર સારી એવી મૂવમેન્ટ જોતી હોય તો 391ની ઉપર નીકળવું પડે આ પ્રીમિયમને. તો પહેલો ટાર્ગેટ 553 મળી શકે અને સેકન્ડ 886. 2x પ્લસ ફંડ, યાદ રાખજો.
પણ કન્ડિશન એટલી છે કે આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને 391ની ઉપર નીકળે તો આ પ્રીમિયમમાં મજા છે. અથવા તો થોડુંક ગેપ ડાઉન ઓપન થાય આ એરિયામાં ફરી અહીંયા આવે 391 અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો પણ આ પ્રીમિયમ સ્ટાન્ડર્ડ છે, કેમ કે ઘણો ગાળો બાકી છે. ઓલું નહીં કહેતા કે ભાઈ ગેપ નહીં, આખો હોલ બાકી છે એમ. હું અહીંયાથી ખુલ્લો દરવાજો છે, કેમ કે આ જે પ્રીમિયમ તમે જોવો છો ને એ પ્રીમિયમ લગભગ 2300 પ્લસથી ડાઉન આવ્યું છે. ક્યાંથી 2300 એથી ક્યાં આવ્યું છે 293. કેટલું ઘટશે હવે? નીચો આવી ગયું છે આ પ્રીમિયમ. પણ આની અંદર રૂપિયા ક્યારે બચાવવા? તો કે ભાઈ 283ની નીચે કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને તો આ પ્રીમિયમને ભૂલી જાજો, જ્યાં સુધી નવો બેઝ ન બને અથવા તો આની ઉપર ન નીકળે. બરાબર, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ પ્રીમિયમને યાદ રાખવાનું છે 391ની ઉપર જ, નહીંતર નહીં. બરાબર, અહીંથી ઉપર ફૂલ યાદ રાખવાનું છે અહીંયા સુધી. બરાબર, અહીંયા સુધીની પોસિબિલિટી છે. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લઈએ નિફ્ટીના 2 લેવલ કે ભાઈ એમાં શું થઈ શકે. નિફ્ટીનું કોલનું લેવલ છે 23,750 CE. શું થઈ શકે આમાં? જો ભાઈ આ પ્રીમિયમ 118 હાલે છે. હું આ પ્રીમિયમની અંદર 121 ઉપર બાય કરવામાં મને સેજે રસ છે નહીં. અહીંયા પણ આ પ્રીમિયમ અહીંયાથી અહીંયા આવે, અહીંયા કોઈ પોઝિટિવિટી દેખાડે અને જો અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવીને ઉપર જાય તો અહીંથી ફર્સ્ટ ટાર્ગેટ 121, સેકન્ડ 142 છે, યાદ રાખજો. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયો અને જો ભૂલથી અહીંયા મળી જાય 34 અથવા તો ભૂલમાં 17 મળી જાય, ભૂલમાં ન જ મળે પણ ભૂલમાં મળી જાય કદાચ. બરાબર, તો આ પ્રીમિયમમાં સારી ઓપોર્ચ્યુનિટી છે 118 સુધીની. 10 ગણું ફંડ અહીંયા મળી જાય તો 4x ફંડ, તો અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયા 118 આવે અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 188 ને 222 આ બધા ટાર્ગેટો આવી શકે, પણ ગેપ અપની કન્ડિશનમાં. બરાબર, તો લેવલનો સ્ક્રીનશોટ મારી લ્યો. હવે જોઈએ આપણે તો કે પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર શું થઈ શકે? સેમ કન્ડિશન નિફ્ટીના પુટમાં પણ છે. 121નો બેઝ છે. આની નીચે આ પ્રીમિયમમાં આપણે ભૂલી જવાની ગણતરીથી હાલશું. આ પ્રીમિયમને ઓપન જ નહીં કરીએ જ્યાં સુધી આ બેઝની ઉપર ન નીકળે અથવા તો બેઝ ન બનાવે. બરાબર, પણ આ પ્રીમિયમમાં સારી એવી પોઝિટિવિટી 150ની ઉપર આવી શકે. બરાબર, આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ, સારી એવી કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફર્સ્ટ 213 અને સેકન્ડ 298. બરાબર, અને જો આની ઉપર નીકળે તો 359 સુધીના ટાર્ગેટ છે, યાદ રાખજો. બરાબર, પણ 150 ઉપર નીકળવું જરૂરી છે તો જ, બાકી નહીં. બરાબર, હા 150ની આજુબાજુ ઓપન થઈ જાય અને 124ને આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 150 ને 213 આ થઈ શકે. પણ ઓપન ઉપર થઈ અને એકવાર એને 150ની આજુબાજુ જવું પડે તો આ પ્રીમિયમમાં સારી એવી પોસિબિલિટી છે મિત્રો. બરાબર, તો આજના માર્કેટમાં હું મારી વાત કરું તો મેં એક પણ ટ્રેડ પંચ કર્યો નથી. તમે શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો. બરાબર, અને જે મિત્રોએ આજે ટ્રેડ કર્યા છે તો કયા લોજિકથી કર્યા છે, બરાબર, એ પણ જરા કોમેન્ટમાં જણાવજો તો પણ મને પણ ખ્યાલ પડે કે તમારી પાસે પણ કેવા કોઈ નવા લોજિક છે કે કેમ. બરાબર, અને પ્રોફિટ કર્યો છે કે લોસ એ પણ ખાસ કરીને જણાવજો. બરાબર, તો લાઈક કરી દેજો વિડીયોને, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. નવા મિત્રો હોય તો શું કહેવાય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી એક રિવ્યૂ કે આપણા જે ટાઇટલ હિન્દીમાંથી આપણે ગુજરાતીમાં કર્યા છે તો એ ટાઇટલ વિશે તમારું શું કહેવાનું છે કે હિન્દીમાં સારી રીતે રહી છે સમજવામાં કે ગુજરાતી ટાઇટલ બરાબર છે?
તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ ગુજરાતીમાં રાખવા છે ટાઇટલ કે હિન્દીમાં. તો એ પણ આપ સૌનું સજેશન છે, જોઈએ છે, તો એ પણ આપજો. બરાબર, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.